નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન પીબી રપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 15 જળ પરિવાહ 3 વિભાગોની અંદર આપણે ચર્ચા કરી. પહેલા વિભાગની અંદર નદીઓના ઉદ્ગમ સ્થાન અને પછીના જે વિભાગો છે એમની અંદર જે ભારતની મુખ્ય નદીઓ છે, હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ, એમની પણ આગળના વિભાગની અંદર ચર્ચા કરી. આજે જે વિભાગ નંબર 4 આપણે પહેલો જે 1 થી 3 વિભાગો છે એમની અંદર જે ચર્ચા કરતા હતા એ ભારતનો જળ પ્રવાહનો જે મુખ્ય સ્ત્રોત છે નદી ક્ષેત્ર અથવા તો નદી પ્રણાલિકા. આપણે બે શબ્દ વાપરીએ છીએ, પ્રણાલિકા શબ્દ વપરાય છે, પણ ભારતની અંદર આવેલી જે કોઈ નદીઓ છે એમની ઉપયોગિતાઓ અને એ અનુસંધાને ભારતની અંદર કયા પ્રકારની નદીઓ છે. અગાઉ પણ આપણે જોયું હતું કે ભારતની અંદર બે પ્રકારની, એક હિમાલયમાંથી નીકળતી નદીઓ અને બીજી છે એ દ્વિકલ્પીય નદીઓ. આમ તો આદિ માનવથી આધુનિક માનવી સુધીની સફરની અંદર એ જે કુદરતી સંસાધનો છે, પછી એ જમીન હોય, હવા હોય કે પાણી હોય, દરેક સંસાધનો માનવના જીવન વિકાસની અંદર એ ક્યાંક ને ક્યાંક ઉપયોગિતાઓ છે અને એને કારણે જ માનવી એક આધુનિક માનવી સુધી એ પહોંચી શક્યો છે. એટલે જે કોઈ કુદરતી સ્ત્રોતો છે એ બધાની આપણે ચર્ચા કરવાની છે. પણ અહીંયા આપણે જે આ પાઠની અંદર ચર્ચા કરતા હતા કે નદી પ્રણાલિકા, જળ સ્ત્રોતો એ માનવ જીવનનું સૌથી અગત્યનું સ્ત્રોત છે એ નદીઓ અને એમના વિભાગો અને ભારતની અંદર આવેલી મુખ્ય નદીઓ. આમ તો કોઈ એક નાની નદી હોય તોય ભલે અને વિશ્વની મોટી નદી હોય તોય ભલે, માનવ જીવન માટે ખૂબ જ એ અગત્યનું છે. આજે જે આપણે અહીંયા ચર્ચા કરવાની છે એ બીજો એવો જ આ પાઠની અંદર એક મુદ્દો આવે છે, સરોવરો. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સરોવરો બે પ્રકારના છે. એક કુદરત રચિત સરોવર છે અને બીજા સરોવર છે એ માનવ સર્જિત. નદીઓનો જે પ્રવાહ છે એ દિન પ્રતિદિન વહેતો રહે છે અને વહેતું પાણી છે એ બધું દરિયાની અંદર ભળાઈ જાય છે. પણ છેલ્લે આપણે ઘણા વર્ષોથી જોઈએ છીએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ જાગૃત છે અને નાગરિકો પણ એમાં ક્યાંક ને ક્યાંક એ સહભાગી બન્યા અને એને કારણે માનવ સર્જિત જે બંધ બાંધવામાં આવ્યા, જે કોઈ સરોવરો બાંધવામાં આવ્યા છે, એને કારણે આપણે ઘણું બધું એ ફાયદાકારક થયું છે. હવે બીજી એક આપણી જે ભૌગોલિક રચનાઓ એવી છે કે જેને કારણે એ કુદરત દ્વારા એ નિર્માણ થાય છે સરોવરો અને એને કારણે પણ માનવ જીવન માટે ક્યાંક ને ક્યાંક એ ઉપયોગિતા સાબિત થાય છે. એટલે અહીંયા આપણે જે મુદ્દાની ચર્ચાઓ કરવાની છે એ સરોવરો. આપણે જોઈએ છીએ કે ભાઈ ભારતની અંદર જેમ કુદરતી અને માનવ સર્જિત જે સરોવરો છે એમાંના આપણે બે વિભાગો બીજા પણ આપ્યા છે. એક સરોવરો જે કુદરતી સરોવર છે એ મીઠા પાણીના સરોવરો છે અને બીજા છે એ ખારા પાણીના, પણ આ કુદરતી છે. પણ માનવ સર્જિત જે કોઈ પ્રકારના સરોવરો છે એ નદીઓ ઉપર બંધ બાંધી, દાખલા તરીકે સરદાર સરોવર બંધ એ જે નર્મદા નદી નીકળે છે અને આપણે જોઈએ કે સમગ્ર ગુજરાતની અંદર એ જીવાદોરી સમાન છે. એટલે આ આપણા માટે ફાયદાકારક. આપણે જોઈએ કે આપણા ભારત દેશની અંદર એમાંય ખાસ કરીને આપણું ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છ ખૂબ જ વરસાદની અનિયમિતતાઓ અને એને કારણે જે આપણી પાયાની જરૂરિયાતો છે એ જરૂરિયાતો પાણી પૂરું પાડવા માટે ક્યાંક ને ક્યાંક આવા જે સરોવરો છે, સરદાર સરોવર જેવા, એ માનવ રચિત છે. એ ક્યાંક ને ક્યાંક આપણા માટે એ ઉપયોગિતાઓ છે. એટલે સમગ્ર ભારતની અંદર એ બે પ્રકારના, એક મીઠા પાણીના સરોવર છે અને બીજા છે એ ખારા પાણીના. બે આપણા માટે તો ઉપયોગિતાઓ જ છે, કારણ કે આપણે જોઈએ કે આપણા જીવનની અંદર અન્ય જે કોઈ જરૂરિયાતો છે પાણી સાથે, ખારા પાણીના સરોવરમાંથી મીઠાનું ઉત્પાદન થાય છે અને ઘણા બધા લોકોને એ રોજીરોટી પણ આપતા હોય છે. એટલે એ રીતે પણ ઉપયોગિતાઓ છે. ભારતમાં મીઠા પાણીના સરોવર મુખ્યત્વે હિમાલય ક્ષેત્રની અંદર એ મોટાભાગે એમની અંદર જોવા મળે છે. દાખલા તરીકે કાશ્મીરનું હુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓને કારણે બનેલું છે. તે ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર મીઠા પાણીનું સરોવર એ કયું છે. ભારતની અંદર કાશ્મીરની અંદર આવેલું જે હુલર સરોવર છે એ સમગ્ર ભારતની અંદર મોટું છે. સમુદ્ર ભરતીને કારણે દરિયા કિનારે સરોવર રચાય છે અને એ જે ખારા પાણીના જે સરોવર છે એમાં રાજસ્થાનની અંદર સાંભર એક ખારા પાણીનું સરોવર છે
અને તેમની અંદરથી એ મીઠું પકાવવામાં આવે છે અને ઘણી બધી દૃષ્ટિએ એ ઉપયોગી પણ થાય છે. ભારતમાં અનેક માનવ સર્જિત, જે આપણે પહેલાં ચર્ચા કરી, આ બે છે એ કુદરતી છે, પણ અન્ય અમુક માનવ સર્જિત જે નદીઓ ઉપર બંધ બાંધવામાં આવે છે અને એ પણ આજે સમગ્ર ભારત દેશની અંદર, સમગ્ર ગુજરાતની અંદર અનેક એ સરોવરો બાંધવામાં આવ્યા અને આપણે જોઈએ કે ઘણી બધી રીતે એ ઉપયોગિતાઓ છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખજો, તમારે 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાશે કે સરોવરની ઉપયોગિતાઓ જણાવો. અહીંયા તમારે એના મુદ્દા વાઇઝ કઈ રીતે ઉપયોગિતાઓ છે એ જોજો. આપણે જોઈએ કે ભાઈ માનવ જીવનના દરેક ક્ષેત્રોની અંદર એ પાણી છે, ઉપયોગિતાઓ છે. એટલે અહીંયા તમારે મુદ્દા વાઇઝ સરોવરની ઉપયોગિતાઓ જણાવો. ઘણી રીતે આપણે પ્રત્યક્ષ રીતે એમનો અનુભવ કરીએ છીએ, પણ અહીંયા અભ્યાસક્રમની દ્રષ્ટિએ પણ એ ખૂબ જ અગત્યનું છે. દરેક માનવ જીવન માટે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગિતાઓ છે. તો એમની આપણે ચર્ચા કરી, સરોવરની ઉપયોગિતાઓ. ભારતમાં કેટલાક સરોવરો નદીનું ઉદ્ગમ સ્થાન છે. ઘણી બધા એ કુદરતી રીતે જે સરોવરની રચનાઓ થઈ છે એ નદીઓના ઉદ્ગમ સ્થાન તરીકે એ બન્યા છે, ને એને કારણે નદીનો પ્રવાહ છે એ ચાલુ રહ્યો છે. એટલે પહેલો મુદ્દો એ જે આપણે પહેલાં ચર્ચા કરી હતી કે નદીઓના ઉદ્ગમ સ્થાનની અંદર એટલે જે કોઈ પ્રકારના કુદરતી રીતે રચના નિર્માણ થયેલા જે કોઈ સરોવરો છે એ એનું ઉદ્ગમ સ્થાન એ નદીઓ છે. પછી આગળ જોઈએ તો વધારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા સરોવર પાણી ભેગું કરીને એનાથી સિંચાઈ, પીવાના પાણી, ઘર વપરાશ, મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા આપણે એક એક એમની મુદ્દાઓ જોઈએ. દાખલા તરીકે એક સામાન્ય નદી છે, એ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો હોય તો એ બંધ દ્વારા ખેતીની અંદર સિંચાઈ મળી રહે છે. આપણે જે વરસાદની અનિયમિતતાઓ છે અને એને કારણે જ્યારે પાકને જરૂરિયાત છે ત્યારે પાણી ન મળે અથવા તો 2 વરસાદ વચ્ચેનો જે ગેપ છે એ વધારે હોય, દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, ત્યારે મોટે ભાગે છે એ સિંચાઈ દ્વારા એ સરોવરમાંથી પાણી આપણે કરીએ છીએ. એનું ખેત ઉત્પાદનની અંદર એ ઘણું બધું ઉપયોગિતાઓ છે. અને સમગ્ર ભારત દેશની અંદર આપણે જોયું જ ભાઈ 70% લોકો એવા છે કે જે ખેતીના ક્ષેત્રની અંદર એ રોકાયેલા છે. બીજી વાત કરીએ તો પીવાનું પાણી, જે ખૂબ જ અગત્યનું છે માનવ શરીર માટે, પ્રાણીઓ, પક્ષીઓ માટે, અને એ બધાને છે એ પૂરું પાડે છે. આ સાથે જીવન જરૂરિયાતો જે ઘર વપરાશની વસ્તુઓ છે એમની અંદર પણ એક બીજો આપણે જે ઉદ્યોગ છે મત્સ્ય ઉદ્યોગ, ખાસ કરીને જે મોટા સરોવરો જે મોટા એ નિર્માણ પામેલા છે એમની અંદર મત્સ્ય ઉદ્યોગનો એ ખૂબ જ વિકાસ થયેલો હોય છે. એની સાથે સાથે નંબર 3, સરોવરના પાણી દુષ્કાળ વખતે ઉપયોગી હોય છે. મેં તમને પહેલાં જ વાત કરી કે ભાઈ આપણા વરસાદ છે એ ખૂબ અનિયમિત છે અને એને કારણે આવી અનિયમિતતાની અંદર એ સરોવરના છે એ સંગ્રહ કરેલો પાણી એ દુષ્કાળની વખતે છે એ ખૂબ જ ઉપયોગિતાઓ છે એ થાય છે. એની સાથે નદી ઉપર બંધ બાંધવામાં આવે છે અને એ બંધ દ્વારા જળ વિદ્યુત ઉત્પાદન કરી અને જે કોઈ આપણી જરૂરિયાતો છે વીજળીની એ પણ પૂરું પાડવામાં આવે છે. દાખલા તરીકે સરદાર સરોવર જે બંધ છે એમની અંદર પાવર પ્લાન્ટ દ્વારા એ જે વીજળીનું ઉત્પાદન થાય છે ને એ જે કોઈ એમના જે સહિયારા આપણા રાજ્યો છે એ રાજ્યોની અંદર આપણે વીજળી મળી રહે છે. અને માનવ જીવનના આજનો જે આધુનિક માનવ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એમને અંદર એ ઘણું બધું ઉપયોગિતાઓ છે. એટલે કે જળ વિદ્યુતની અંદર એ પણ ઘણું બધું એ ઉપયોગિતાઓ છે. એની સાથે સાથે જે કોઈ સરોવરો છે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. આપણે જે ભાઈ સરદાર સરોવર બંધ છે એમની અંદર જે પ્રકારનું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રચના થઈ, સરદાર પટેલનું સ્ટેચ્યુ, એને કારણે એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થયો અને આજુબાજુમાં વસવાટ કરતો જે માનવ સમુદાય છે એને ક્યાંક ને ક્યાંક એ રોજીરોટી મળી રહેતી હોય છે. જે આજુબાજુમાં વસવાટ કરનાર જે વિસ્તારો છે ત્યાં કોઈને કોઈ પ્રકારની એ પ્રવૃત્તિઓ થાય છે અને એને કારણે એ પ્રવૃત્તિઓને કારણે ઘણા બધા લોકોને એ રોજીરોટી મળે છે. સૌંદર્યના પણ વધારો કરે છે, પણ ક્યારે વધારો કરે તો કે લોકોને આકર્ષણનું કેન્દ્ર હોય છે અને ફરવા માટે પણ અહીંયા જઈ શકે છે. આવા કોઈ ધોધ હોય, આવા કોઈ સરોવરો છે કે જ્યાં લોકો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થયો છે, એના માટેનું સારામાં સારું જો આપણે કોઈ ઉદાહરણ હોય તો એ સરદાર સરોવર બંધ. દેશ વિદેશના લોકો પણ અહીંયા પ્રવાસન તરીકે આવે છે અને આપણો જે ટુરિઝમ વિભાગ છે એ વિભાગની અંદર પણ ઘણો બધો એ ફાયદાઓ થાય છે. તો આ હતા સરોવરની ઉપયોગિતાઓ. 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર
આ પ્રશ્ન છે એ ઘણી વખત પૂછાય છે, સરોવરની ઉપયોગિતાઓ જણાવો. પ્રત્યક્ષ રીતે તો આપણે એમનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા અભ્યાસક્રમની દ્રષ્ટિએ પણ આ મુદ્દાઓ છે એ ધ્યાનમાં રાખવાના છે. ચાલો, એના પછી જ એક મુદ્દો એવો છે કે નદીઓનું આર્થિક મહત્ત્વ. આની પહેલાં આપણે જે કોઈ ભારતની નદીઓ છે એમની ચર્ચાઓ કરી કે ભાઈ હિમાલયની નદીઓ કઈ કઈ છે, દ્વિકલ્પીય નદીઓ કઈ છે, એની સાથે સાથે એનું આર્થિક મહત્ત્વ શું છે, માનવ જીવન માટે નદીઓનું શું મહત્ત્વ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે નદીઓને આપણે લોકમાતાનું સ્થાન આપ્યું છે. જે કોઈ આપણા કુદરતી સંસાધનો છે એ દરેક સંસાધનને આપણે ક્યાંક ને ક્યાંક આવી રીતે ધાર્મિક રીતે એ મહત્ત્વ આપ્યું, એનું જો કોઈ કારણ હોય તો એની આપણે ઉપયોગિતાઓ, પછી એ નદીઓ હોય, વૃક્ષો હોય કે જમીન હોય, આ દરેક આપણા કુદરતી જે સંસાધનો છે એને આપણે ધર્મ સાથે જોડી દીધું છે. અને એટલા માટે જ નદીઓને આપણે લોકમાતાનું સ્થાન આપ્યું છે. સ્થાન એટલા માટે આપ્યું છે કે જ્યારે માનવી રખડતો ભટકતો જીવન ગુજારતો હતો અને સ્થાયી થયો, શહેરી કિનારો હોય પછી ગ્રામ્ય વિસ્તારની અંદર એ વસવાટ કરતો થયો, સમૂહમાં એમનું રહેણાંક થયું, ત્યારે એ માનવીએ નદી કિનારે વસવાટ કર્યો. અને આજનો 21મી સદીનો જે માનવી છે એમાં એ નદી ક્ષેત્રનું ખૂબ જ મહત્ત્વનું છે. એટલે અહીંયા તમારે પણ એ 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાશે, નદીઓનું આર્થિક મહત્ત્વ અથવા તો નદી સંપત્તિ માનવ જીવનને કઈ રીતે ઉપયોગી છે. એટલે આ રીતે છે એ મુદ્દાઓની અંદર આવે છે. પહેલી આપણે એમની મુદ્દાની ચર્ચા કરીએ તો નદીઓનું જળ એ કુદરતી સંસાધન ગણાય છે. જે કોઈ નદી હોય, પછી એ ગંગા હોય, બ્રહ્મપુત્ર હોય કે અન્ય આપણા ગામની અંદર અથવા શહેરની અંદર પ્રસાર થતી કોઈ પણ નદીઓ, એ આપણા માટે એ કુદરતી સંસાધન છે. આની સાથે અન્ય પણ પ્રવૃત્તિઓ છે. નદીઓ માનવની આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે. કઈ આર્થિક જરૂરિયાત છે? તો કે પહેલી આપણે વાત કરીએ ખેતી. આપણે જોયું ભાઈ જે કોઈ આપણી પ્રવૃત્તિઓ છે, ભારતના 70% જે લોકો વ્યવસાયની અંદર રોકાયેલા છે એ ખેતી ક્ષેત્ર, અને એ ખેતી ક્ષેત્રોનો આધાર એ પાણી છે. આપણે જાણીએ આપણા વિસ્તારની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ અનિયમિતતાઓ છે, અને એને કારણે જો આ નદીનો પ્રવાહ એમના બંધ બાંધવામાં આવે તો એ ઘણું બધું ઉપયોગિતાઓ છે. બીજો જ એ પછીનો જો આપણો વિભાગ હોય તો એ ઉદ્યોગની અંદર, એ ઉદ્યોગની અંદર પણ નદીનો જળ સ્ત્રોત એ મળી રહે છે, અને એ ઉદ્યોગની અંદર પણ ઘણું બધું એ ઉપયોગિતાઓ છે. આ સાથે માનવ જીવનની અન્ય પ્રવૃત્તિઓ છે, એમના વપરાશની અંદર, ઉદ્યોગની અંદર એ પણ ઘણું બધું એ ચર્ચા આપણે કરેલી હતી. આ સાથે આપણી જે પ્રાચીન સંસ્કૃતિનો જે ઉદ્ભવ થયો એ નદી કિનારે, મેં તમને પહેલાં હમણાં ચર્ચા કરી કે દરેક શહેરો અને ગામડાઓ એ નદી કિનારે વિકાસ છે. એનું સૌથી અગત્યનું જો કોઈ કારણ હોય તો એમની જરૂરિયાતો. કારણ કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે એક ક્ષેત્રમાંથી અન્ય ક્ષેત્રમાં આપણે પાઇપલાઇન દ્વારા, નહેરો દ્વારા એ પાણી પહોંચાડી શકીએ છીએ. પણ જ્યારે આ ટેકનોલોજીનો વિકાસ નહોતો ત્યારે એ દરેક શહેરો અને ગામડાઓ છે એ નદી કિનારે એ વિકાસ થયો અને આપણી સંસ્કૃતિનો વિકાસ થયો. એટલે કહેવાનો મતલબ સમગ્ર માનવ જાતિ માટે એ નદીઓનું આર્થિક મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. અને એને કારણે આપણા જે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત, વડોદરા, આ જે કોઈ શહેરો છે, પછી એ રાજકોટ હોય કે અન્ય કોઈ, દરેક શહેરો છે એ નદી કિનારે વિકાસ થયો છે. અહીંયા આપણે એ મુદ્દાની પણ ચર્ચા કરીએ કે આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, અને નદીઓનું જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. એટલે એ પણ તમારે 2 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાશે. એટલે આ મુદ્દાઓ છે એમની અંદર એ ધ્યાનમાં રાખજો. હવે જે મુદ્દો આપણે ચર્ચા કરવાનો છે એ આટલી બધી ઉપયોગિતાઓ છે, છતાં પણ આજે નદીઓનું પ્રદૂષણ દિન પ્રતિદિન એ વધારો થતો જાય છે. દરેક માનવ જીવન માટે ખૂબ જ નદીઓની ઉપયોગિતાઓ હતી, પણ એની સાથે સાથે આજે દિન પ્રતિદિન એ નદીઓનું પ્રદૂષણ એ વધતું જાય છે. તો દરેક ભારતના નાગરિકની એ ફરજો છે. આપણે મોટે ભાગે ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે આપણે કામગીરી કરવાની થાય અથવા તો આપણી ફરજો નિભાવવાની થાય ત્યારે આપણે અન્ય ઉપર ઢોળી દઈએ અથવા તો સરકાર આમ કરવું જોઈએ. એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નદીઓની શુદ્ધિકરણ માટેના જે કોઈ પ્રકારના પ્લાન્ટ બનાવે છે, પણ ભારતનો દરેક નાગરિક જો જાગૃત બને તો એ શુદ્ધિકરણ થાય છે. હવે આપણે અહીં એ મુદ્દો જોઈએ કે કયા એવા કારણો છે જેને કારણે એ પ્રદૂષણ થાય છે. શહેરીકરણ અને ઉદ્યોગોકરણને કારણે જે કોઈ મોટા આપણા શહેરો છે એ શહેરોની અંદર ખાસ કરીને જે ઔદ્યોગિક એકમો આવેલા છે આપણી,
એ ઔદ્યોગિક એકમમાંથી જે કોઈ નીકળતું પાણી હોય એ પાણીના રંગ રસાયણો છે એ નદીની અંદર ભેળવી દેવામાં આવે છે અને એને કારણે જે આપણું પીવાલાયક પાણી છે એ પાણી છે એ ઘણું બધું પ્રદૂષિત થાય છે અને એની સાથે સાથે એ નદીની અંદર ઘણા બધા જીવજંતુઓ પણ છે. એ જીવજંતુઓ પણ એ ઘણું બધું નુકસાન કરે છે. એટલે આ આપણે ભારતનો દરેક નાગરિક જો એ પોતાની ફરજો સમજે તો એમની અંદર આપણે એ સહભાગી બની શકીએ. અહીંયા એમને તમારે ચર્ચા કરી કે એમને લોકમાતાનું સ્થાન ગણી, પવિત્ર ગણીએ અને જો આપણે બધા એમનું જાળવણી કરીશું તો એ પ્રશ્ન નહીં ઉદ્ભવે. એટલે ખાસ એ કે જે કોઈ શહેરી વિસ્તારો છે એમની અંદર એ પણ ઘણા બધા પ્રશ્નો ઊભા છે. એની સાથે સાથે દિન પ્રતિદિન રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉત્પાદન એની સાથે એનો ઉપયોગ પણ વધતો ગયો અને એને કારણે જે કોઈ પ્રકારનું એ છંટકાવ કરીએ છીએ એ પણ પાણીની અંદર ભળે છે અને એ પણ ક્યાંક ને ક્યાંક એ અન્ય સમસ્યાઓ છે એ ઉદ્ભવતી. એટલે આ રીતે એ સમગ્ર માનવ સમાજ જે કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી આજે આપણે જોઈએ દિન પ્રતિદિન એ શહેરીકરણ છે. ગામડાઓ ભાંગતા જઈને શહેરીકરણને કારણે એ જે કોઈ પ્રકારના નકામા કચરાઓ છે, જે કોઈ પ્રદૂષણો છે એ મોટે ભાગનો નિકાલ એ નદી કિનારે અથવા તો નદીની અંદર જ ભેળવવામાં આવે છે અને એને કારણે નદીઓનું પ્રદૂષણ એ ખૂબ જ થયું. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે એમને શપથ લીધા પછી એને ગંગા નદીનું શુદ્ધિકરણ માટેનો જે પ્લાન્ટ આપ્યો, પણ કહેવાનો મતલબ ખાલી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નહીં પણ ભારતના દરેક નાગરિકની ફરજ છે કે જે કોઈ પ્રકારના આવા કુદરતી સંસાધનો છે, પછી એ નદી હોય, જમીન હોય કે અન્ય કોઈ કુદરતી સ્ત્રોતો, એ આપણી રાષ્ટ્રની સંપત્તિ છે, એ આપણી પોતાની સંપત્તિ છે. એ રીતે આપણે જાળવીએ તો એ પ્રશ્ન નહીં ઉદ્ભવે. આ રીતે આપણે એનું પ્રદૂષણ કરીએ છીએ. છેલ્લો મુદ્દો આપણે છે કે જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો શું? જે મુદ્દાની આપણે પહેલાં ચર્ચા કરી, જે રીતે પ્રદૂષણ ફેલાય છે એ મુદ્દાઓ બંધ થઈ જાય તો એ જળ પ્રદૂષણ અટકતું બંધ થઈ જાય. પણ મેં તમને પહેલાંય ચર્ચાઓ કરી એમ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નહીં પણ ભારતની અંદર વસવાટ કરતો દરેક નાગરિક જો એ પોતાની ફરજો સમજે તો આ ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ છે એ આવી શકે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તો એના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. વિદ્યાર્થી મિત્રો જોજો, પણ એક પ્રશ્ન તમારે આ પણ ઘણી વખત પૂછાય છે કે જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો જણાવો. ત્યારે એ મુદ્દાવાય છે એમની અંદર એ તમારે લખવાના રહેશે. એટલે ભારતનો દરેક નાગરિક જે કોઈ કુદરતી સંસાધનો છે એ પોતાના સંસાધનો છે, જરૂરિયાત પૂરી થઈ ગઈને આપણે બેફામ ઉપયોગ કરી એ પણ નહીં. એટલે જે કેન્દ્ર સરકારે એમના રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના જે અમલમાં મૂકી એમની અંદર આપણે સહભાગી બની અને જે કોઈ પ્રકારના આપણા ઔદ્યોગિક એકમો છે આ કોઈને કોઈ પ્રકારના કડક કાયદાઓ બનાવવામાં આવે તો એ ઘણો બધો એમની અંદર એ ફાયદો થાય છે. ઔદ્યોગિક એકમો પોતાનું પાણી નદીઓમાં ન ઠાલવે અને તેનો નિકાલ કરવામાં આવે અથવા તો જે કોઈ પ્રકારના આવા એકમો છે, ખાસ કરીને જે આપણા ઔદ્યોગિક એકમો છે એ ઉદ્યોગોની અંદર નીકળતું જે પાણી છે, જે ગટરો છે, જે કેમિકલયુક્ત પાણી છે એ નદીની અંદર ન ઠાલવવામાં આવે અને એ બધી અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો એનું એ પ્રદૂષણ છે એ ઘટી જતું હોય છે. અથવા તો એવા કોઈ પણ પ્રકારના કાયદાઓ બનાવી કે જેને કારણે ઉદ્યોગોની સ્થાપનાઓ થાય છે, કોઈ અન્ય જે કોઈ પ્રકારના આપણા ઔદ્યોગિક એકમો છે એ એકમોની સ્થાપનાની મંજૂરી પહેલાં જ એ પાણીના નિકાલની વ્યવસ્થા કઈ પ્રકારની છે એ જ પછી જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે એકમો છે, જે કોઈ એમના હસ્તકો છે એ એમને પછી મંજૂરી આપે. એટલે આ પ્રકારની જે કોઈ પ્રકારની જીઆઈડીસીઓની રચનાઓ થઈ છે ત્યારથી પહેલાં જ એવું આયોજન કરવામાં આવે, એમને જ મંજૂરી આપવામાં આવે તો આ પ્રકારનું છે એ દૂર થઈ શકે છે. પછી અન્ય જે કોઈ રાસાયણિક જે કોઈ રહેલા હાનિકારક તત્વો છે એમનું પણ કોઈને કોઈ પ્રકારનું એ યોગ્ય નિકાલ કરી અને એ જો દૂર કરવામાં આવે તો એ જળ પ્રદૂષણ છે એ અટકાવી શકાય છે. અન્ય કોઈ માનવો દ્વારા જે કોઈ બેનો બેફામ ઉપયોગ થાય છે, પછી પ્રાણીઓ દ્વારા હોય, અન્ય કોઈને કોઈ પ્રકારનું એનું પોતાના સ્વાર્થ માટે જે કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે તો એ નદીની હાનિકારક થાય છે. પણ આ જ આપણા જીવનનું સૌથી અગત્યનું સ્ત્રોત છે એમ જો આપણે સમજીએ તો એ આપણે ક્યારેય એનો બગાડ નહીં કરીએ. એટલે કે સમગ્ર ભારતનો દરેક નાગરિક એ જે કચરાઓનો નિકાલ કરે છે, જે કોઈ પ્રદૂષણ ફેલાવે છે, જે કોઈ ઔદ્યોગિક એકમો છે એ પોતાની સંપત્તિઓ છે એ રીતે જો કાળજી રાખશે તો એ જળ પ્રદૂષણ છે અટકશે
અને આપણા ભારત દેશની જે આ સમસ્યાઓ છે એ સમસ્યાની અંદર આપણે એ નિરાકરણ લાવશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જળ આપણા માનવ જીવન માટેની જે ઉપયોગિતાઓ હતું, જળ પરિવાર, એમની અંદર જે મુદ્દાઓની ચર્ચા કરી, એમની નદીઓ, એમની સરોવરો, એમના માટેના આપણે કયા પ્રકારના છે. અહીંયા તમારે હવે એના જે સ્વ અધ્યયનના પ્રશ્નો છે એ પણ તમારે બુકની અંદર એ લખવાના છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો.